બા બા હું હવે બા નો માને. બા એટલે વટનો કટકો. બા એની વાતથી કોઈ દી ન ફરે. બોલો લ્યો. તું બોલમાં એમ કહું છું તને. બા તમે ઈ તમને ચાય કરીને ઉશ્કેરે હે, તમે એની વાત ન સાંભળતા. આપણે અહીંયા જ તમારું ઓપરેશન આપણે દેખાડી દેવાનું છે બટા, આપણે સુરતમાં મસ્ત દેખાડી દેવાનું છે. આપણે એને નથી દેખાડવું, આપણે અહીંયા જ ઓપરેશન. નહીં નહીં મારે જોવું જ છે. તમે ભાભી ચૂપ રહ્યો, હું વાત કરું છું ને બારે. બા આપણે અહીંયા જ ઓપરેશન કરું છું, આપણે ન્યા કાંઈ નથી. ન્યા તમે હાલી ચાલી નહીં હગો, તમને ન્યા દાદરા ચડવા પડશે ને કેટલું કરવું પડશે. મારે ના મારે ને દેખાડી દેવું છે. મારી નાની વહુ મારી કેવી સેવા કરે. સાંભળી લીધું ને? બા દેખાડી જ દ્યો. હું તો કહું છું મારું પાણી ઉતારી જ નાખો તમે એકવાર. ના બા ઈ ચાય કરીને તમને ઉશ્કેરે હે, તમે ઉશ્કેરાવમાં તમારા દીકરાએ નક્કી કર્યું તું ને, બે દીકરાએ તને તમારે નો ખબર પડે આ કઈ ઓછી નથી. હા પણ કાંઈ વાંધો નહીં, આપણે આયા મારી ઢાકણીઓ જીવતા છે ગોઠણમાંથી કાઢી નાખશા ઈ માયા છે. અને આને હામી કર દે. લઈ જ જા આવે તો બા. વટનો કટકો હોય ને તો વાતથી ફરતા નહીં હો. ઉભા રહે, હું બધાને બોલાવું પછી બધાને કહી દેજો. કોઈને નથી બોલાવા, કોઈને નથી બોલાવા. આ બા અહીંયા જ રહેશે અને અહીંયા જ એનું ઓપરેશન કરવાનું છે. પણ હવે બાને પાણી ઉતારવું છે મારું. હે બા તમે નથી જવાના? બા તમે એના જેવા થાવમાં, ઈ તો છે જેવા. આપણે ક્યાંય ન જાવ, હું બોલાવું તમારા દીકરાને. આદિ હાશ માડી માણ શાંતિ થઈ. બેહો 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 બેહો. તમે કઈ બોલો માં. આદિ આ બાને કયો ને, બા આવે એમ કે મારે ન્યા ઓપરેશન કરાવું, અહીંયા જ ઓપરેશન એનું કરાવું. એમાં મૂળમાં હું થયું કે બાને છે ને હું બહુ પાણી કરું કે નહીં, કે તમારી નાની વહુ તમને નહીં લઈ જાય. એટલે બાએ શરત નાખી મારી આરે, અને બાએ ચોખ્ખું કીધું કે નિકિતા એનું ધ્યાન રાખશે, તમારે સુરત લઈ જવાના. પણ બા માટે અહીંયા રહેવું જ સારું છે. નહીં આપણે એવું નક્કી કર્યું તું ને. પણ મમ્મીને સુરત જ જાવું છે, પણ તમારે બાયડી ના પાડે. પૂછો લ્યો. પણ મમ્મી થોડા સમજે છે, મમ્મીનું કેવું માનવું જરૂરી નથી ને. એને એમાં એવું છે આદિત્ય બટા, આ આવીને તે તું મને હક નથી લેતો, એટલે મને એવું લાગે કે હું હારે આવી છું કે આ મારી વહુ છે મને કાંઈ હળ નથી ઉઠતી. એટલે હવે છે ને હું એવું વિચારું છું કે આ ઓપરેશન વાહા પડી ગઈ છે ને બહુ, આ જન જોઈ ન થકતી. હું હાલી હકું થોડું તો એ જોઈ ન થકતી, એટલે આ મને ખાટલામાંથી ઊભી કરે એવું મને લાગતું નથી. બા હું છું ને અહીંયા રહીને હું તમારી પૂરેપૂરી સેવા કર. હવે જો મારી વાત સાંભળ, હા એમની ઈચ્છા છે તો વાંધો નહીં, આપણે આપણા માટે સારું થશે. જે થતું હોય ને હારા માટે જ થતું હોય. માવતરની સેવા કરો ને. ટિકિટ લખાય ને, કાલની આપણે ટિકિટ લખાય ને. અરે ટિકિટ હું લખાવાની હોય? પાટીએ જઈને ઉભા રહ્યો એટલે લાટ બસું નીકળે એક પછી એક. પણ કાંઈ એવી ઉતાવળ નથી કરવી. આ નાની એવી માથાકૂટમાં કે એવા મોટા ડિસિઝન નો લઈ લેવા. તો એક લુગડા હંકેલ નાખ્યા હોત ને તો આ નો. પણ તમે તમારે રાખો ને. ભાભી હા હું કરો છો. આ મારી એને જો આમસ કરે ઉલાળા લે ઊભા કોઠણે, મારા કોઠણે માં જ વયા ગયા. હા હમણાં દોડતા હતા તમે જ ને. હવે જાવા દે, તારા ડોળા નહીં, તારા ડોળા નીકળી જાય છે બહાર. દેખાતું નથી બાડાની જેમ. જોરથી બોલવું એ સારી વાત નથી. આપણે બધા મારે નથી બોલવું. આ મોઢામાં છે ને આંગળા ઘોડાવીને બોલાવે. ઉભા રહ્યો. આપણે હે નક્કી કરી લઈ. હું તમારા દીકરાને બોલાવી પાટીએ ઈ જ મૂક. બાપુજી નહીં બોલાવ, બધાએ નક્કી કર્યું તું કે અહીંયા ઓપરેશન કરાવવાનું છે. પણ હવે બાએ નક્કી કર્યું તો સુરત જવું છે ને આપણા ઘરમાં બાનું ચાલે છે. બાપુજીનું નથી હાલતું. આ ઓશી માયા નથી, આ કોઈનું નહીં હાલવા દે. આ કઈ ઓશી માયા નથી. અશોક બાપુજી, અરે બધાને બા સુરત જાય છે, હાલો. મેં થોડી કઈ કર્યું છે. અશક્યા, આ તારી બાયડીને સમજાઈ દેવો. આ તારી બાયડીને સમજાઈ દે. બા સુરત જાય છે. આખી રાત મેં પાણી વાળ્યું ઘડીક આંખ તો ઉઘડવા જો. કાઈ નહીં, જો ને ભાભી કહે છે પરાણે બચારા મમ્મીને અહીંયા જ ઓપરેશન કરાવવું છે તો ના પાડે છે. કેમ? માના હમ મેં કાઈ કીધું હોય તો કોઈ માના હામ ખાય? કીધું તું હું હવે આમ એને માં ક્યાં છે? માં તો મરી ગઈ. તમારા ખાધા તમારા. તમે મારી માં નથી. બોલો છો આ? એના હુકમ હામ ખાશો. લે તમે તો કીધું કે હા હું તો માં સમાન કહેવાય. મેં તમારા હમ ખાધા. મમ્મી મોઢું બંધ કરી દો. જુઓ હું તમને હું કહું છું કે ઓપરેશન ગમે એમ થઈ જાય પણ આપણે અહીંયા કરવાનું નક્કી કર્યું હતું બાપુજી. અલા પણ બા કે એવું કરવાનું હોય કે તમે કેવું કરવાનું પણ બા માટે જી હારું હોય ઈ કરવાનું હોય ને. બાને તો નથી ખબર પડતી. બા તો એમ કહે કે મારું સરકારીમાં ઓપરેશન કરાવી બા નાખો. કઈ કીકલી હે નાની પણ એમ નહીં મોટા ભાઈ, બા તો એમ કહે કાલ હવાર મનવા સરકારીમાં લઈ જાવ. આપણે સરકારીમાં થોડા લઈ જઈ. લઈ જવા ખબર પડતી પડે. બા કે એટલું જ કરવાનું હોય આ ઘરમાં. આજે વળી બાબા કરે છે હમ ખાવા છે. એ મૂડ કરે. એ મૂડ એને તમને અહીંથી કાઢવા હે ને એટલે તમે કીધું કે મારે સુરત જવું અને એને જોતું તો એવું જડી ગયું હે. હા તે કાઈ વાંધો નહીં. ઉતાર નાખો માર પાણી એકવાર ને બતાવી દ્યો મને. આ તો કાઈ વાંધો નહીં. તમે હું સમજો છો
કે અમે બાને ત્યાં લઈ જાવ ને ઓપરેશન ન કરાવી કેમ? બરાબર જ છે, લઈ અરે આય, વટ નો ઉપર વાત કરતા જ નહીં હો ભાભી, કહી દો અરે મગજ તમે જો જેવો લઈ મારો આય, તો. નો જાઓ, લઈ આય, નો આ તો જાઓ. જોઈ લ્યો હવે તમે. થેલો તૈયાર કરો તમારો. હાલો મારી હારવાર. હું એ જોઉં છું આમને વગર ઓપરેશન હું ન હા થાય. હા બરાબર, તમે મૂંગારીઓ ને આમ ના ના હવે મૂંગું નથી રહેવું મોટા, તું કઈ બોલતો નથી પણ આટલું તમે આટલું બોલે તોય. તમે શાંતિ રાખો તો બાપુ. શાંતિ હું કેટલીક શાંતિ રાખવાની? મને બાપ, શરત શરત 500 ની શરત. 500 ની શરત ન હોય. હાલો હાલો આમ નીકળો. ભોકો નો વાગી જાય, ભોકો નો આ વાગે. ભલે ને વાગી જાય ક્યારના ઉલાળા લે અરે છે. વાગી હું જાય. એ બસ કરો, હું બાપુજીને બોલાવ. બાપુજી જેમ કહેશે ને એમ થાય. હવે બાપુજી નથી પૂછવું, કાંઈ નથી પૂછવું. હવે તો છે ને એમ કહે છે ને કે આપણે નો હાંસવી કે બતાવી દેવું છે. એને ભાઈડાને નથી માનતી, અમને હું હારતી હું. હા. લ્યો લ્યો, બોયલા બોયલા, કાઈ વાંધો નહીં. પાર્ટી હાંજે 7 વાગે તમે હુઈ જાવ. 1:30 ઉઠાડી ચા પીને બધાને મૂકવા જવાનું. ચાલો હા. હાલો હાલો હાલો. 1:30 તૈયાર. હા હા હવે જાઓ. હા. આ ઢોકળા જેવી છે બુદ્ધિ, એની ઢોકળા જેવી છે ને માએ નકરા ઢોકળા જ ખવડાવ્યા હાથી હાથીને. ખબર નથી પડતી. બસ મમ્મી શાંત થઈ જાઓ. અને તું આપણો બધો સામાન પેક કર નાખ. હા તમે નહીં કરી લ્યો સામાન કે? મારો તો રેડી જ છે. તમે, મારે કામ છે તમારું. હાલો ક્યાં? બારે. કેમ? જાને બટાકા જરૂરી વાત હશે, કર લે જા. પૈસા જોતા છે, જા. ગીતા પછી વાત કરીએ ને પછી આપણે. કઈ નહીં, અરે હાલો. પણ તારે અત્યારે વાત કરી, અત્યારે વાત કરીને શું મતલબ છે? હા કેમ મને પૂછ્યા વગર તમને બધું નક્કી કરવાનું કોણે કીધું તું? મેં નક્કી કર્યું? અરે તે મને ત્યાં બોલાવ્યો હતો, તે બધી શરૂઆત કરી મેં હતી. તમને બોલાવ્યા હતા એટલા માટે કે આ ભાભીને જે જીભ હાલતી હતી ઈ તમે બંધ કરાવી શકો, પણ તમે તો ઉલટાના અવડા પાણીએ ચડ્યા. ક્યાં આવડા પાણી ચડ્યો તો? હા હા તો બાને ને સુરત લઈ જવાની વાત જ નહોતી આવતી. જે વાત ચાલુ થઈ તેને પૂરી કરવાની હતી. હળગાવ્યું તું તે? હા ચાલુ તમે કર્યું. મેં નહોતું સળગાવ્યું. મેં એમ નહોતું કીધું કે બાને સુરત લઈ જવાના. અમારે બેયને કામમાંથી માથાકૂટ હાલતી હતી તો ઈ પૂરી કરવાની હતી ને. મેં તો પહેલા જ કીધું હતું કે તું શાંતિ રાખજે. આ તું ભણેલી છો પણ ગણેલી નથી. હા ગણતર એમનું કામ આવી ગયું. એમ તો મેં પહેલા ઘણું કીધું તું, એમાંથી કઈ થયું નથી હજી. તો મેં શું મગજ ગયો, મારો મગજ ગયો. મગજ ગયો નતો. ઈ ચાય કરીને બધાના મગજ તપાવતા હતા બેઠા બેઠા. ઈ બધાને ઉશ્કેરતા હતા ને તમે ઉશ્કેરાણા. બાય ઉશ્કેરાઈ ગયા ને તમે ઉશ્કેરાઈ ગયા. તો હવે- એને તો અહીંથી ટાઢા પાણીએ ખહ કાઢવી હતી ને એને કાઢી. તો કાંઈ વાંધો નહીં. એને જોતું તો એ મળી ગયું. અને આપણે એને જોતું તું ઈ મળી ગયું. મારે જે જોતું તું એનું શું? તો હું એ જ તો કરતો હતો, પણ તું સરખી ના રહે એમાં હું શું કરું? તમને બધી વાતમાં મારો જ વાંક દેખાય છે. લે મેં આપણે આવ્યા ત્યારે જ કીધું હતું કે તું તારી ડાબલી બંધ રાખજે બને ત્યાં સુધી. હા મારી ડાબલી બંધ ત્યારે રહે ને જ્યારે તમારા ભાભી હખણા રે. ઈ હાથે કરીને મોઢા માંગડા નાખે છે મારા. તો આપણે નો સમજી જવાય કાશું ને. કામે બુદ્ધિ કાશું નોલેજ. કામે ચૂપ રહો. તને એટલું આ સેન્સ તો એમને મને સલાહ આપો છો કે તું ચૂપ રહી હોત તો તમારે અહીંયા ભાભી જ્યારે ઉશ્કેરતા હતા ત્યારે ચૂપ રહ્યા હોત તો. અરે કેટલું બોલતા હતા હે આ મારા બસ. મમ્મીની સામે બોલે આ તો કોઈ. પછી બસ બધાને આમ જ હોય. એક લિમિટ હોય. ઈ લિમિટ પૂરી થઈ જાય ને એટલે ગમે એનો ખૂટો છટકે. હા તો બસ મારો મગજ પણ ભરી ગયો હતો. હા મમ્મીની સામે જેમ તેમ બોલતા હતા ને ઊંચા અવાજે વાત કરતા હતા એટલે પછી મારાથી નો રહેવાનું કે એનો દીકરો હજી જીવે છે. બબ્બે દીકરા હોવા છતાં મમ્મીને બચારાને આંસુડા પાડવા પડે. હા એનો દીકરો જીવે છે ને મારો ભાઈરો તો વયો ગયો છે. બાયડીને ગમે ઈ કહે, છોકરાને ગમે ઈ કરે. ઈ તો કાંઈ વાંધો નહીં આવે તો મોઢું બંધ થઈ જશે. બસ મમ્મીને કોક કાક કહે તો ઉચકરાશે. હવે મેં કીધું એ ફાઇનલ છે, એમાં કઈ નહીં એમાં થાય. બધો ફેરફાર થશે. કોઈ દિવસ નો થઈ શકે. કેમ? હા સોનાની લકીર ઉપર લખાઈ જાય ને એમ લખાઈ ગયું છે. મેં કહી દીધું એટલે કહી દીધું ને હવે એમાં કાંઈ થશે નહીં. આપણે બિસ્તરા પોટલા 6:30 ત્યાં પાદરે પોગી જાય અને આપણે નહીં જઈએ ને તો ધક્કા મારીને ત્યાં પોગાડી દેશે ભાભી. મૂળ તમે નક્કી કરી જ લીધું છે ને કે તમારે સુરત બાને લઈ જ જવા છે. મેં નહોતું નક્કી કર્યું. તમે જ નક્કી કર્યું ને. બાકી તમે ત્યારે શાંત પડી શકતા હતા. ભાભી ઉશ્કેરતા હતા ને ત્યારે. પણ નહીં, તમને સામે ભાભીની સામે લડી લેવું હતું. એક મિનિટ આ સલાહ તું મને અત્યારે આપે હા. છે તો જ્યારે તે મને બોલાવ્યો ઈ પહેલા તુંય શાંત પડી મેં શકતી હતી ને. તમને ઝઘડો શાંત પાડવા માટે બોલાવ્યા હતા, નહીં કે એની વાતમાં તું સલાહ. શાંત પડી ગઈ હોત તો તારે મને હું બોલાવવાનો પડી જ પડે. ગઈ હતી. ઈ બે સાસુ વહુ મંડાઈ પડી હતી એકબીજા હારે. તો હું શું કરું? તમે કાંઈ ન કરો. તમે બસ તમારા માના ખોડામાં જઈને બેસો. આખી જિંદગી ઈ જ કરજો. આ અશોકભાઈ એકવાર ભાભીએ કીધું ને તરત અશોકભાઈ માની ગયા. પણ તમે કોઈ દિવસ મારી વાત નહીં માનો. માની કે ઈ તો અડધા ઊંઘમાં હતા એને તો ખબર ન પડી હું આલ્યું ને હું અરે થયું. ઈ હરેક વખતે ભાભીની વાત માની લે છે. ભાભી એમ કે ને કે અશોક આમ કરવાનું છે એટલે અશોકભાઈ ઈ જ કરે. પણ તમને તો નક્કી કરીને આવ્યા હોય ને તો તમે ફેરવી નાખો છો બધું. તો હું દર વખતે ઈ જ કરું છું. શું કર્યું તમે પણ ઈ? તે આ વખતે મારી વાત ન માની એટલે મારા પ્લાન ઉપર તે પાણી ફેરવું. બધી વાતમાં મારો જવાબ. બધી વાતમાં મારો આ વાક. તો સાંભળી લે. હવે છે ને
નિકિતા કોઈ ફેરફાર નહીં થાય, આ તને કહી દઉં છું. મમ્મી આપણી સાથે શહેરમાં આવશે અને ઓપરેશન પણ ત્યાં જ થશે. હવે બીજી વાર તું મને આ વાત માટે થઈને બોલાવતી નહીં, અને હવે શાંતિથી બેસજે. હા, કંઈ બોલતી નહીં કોઈ સાથે. બસ બસ હું જોઉં છું કે તમારા મમ્મી કેટલા દિવસ શહેરમાં રહે છે. 2 દિવસ, ત્રીજા દિવસે જો એના બિસ્તરા પોટલા ભરીને ગામડા ભેગા ન કરું ને તો હું નિકિતાને મને અહીંયા 2 દિવસ રહેવા દીધી છે ને, હું તો એને 2 દિવસે અહીંયા નહીં રહેવા દઉં. બહુ માના ખોડે બેસું છે ને બેસો. બેટા વિશ્વા, હું સુરત વહી જાઉં તને ગમશે? ગમશે નહીં. તો પછી મારો દીકરો ધ્યાન રાખજે હો. તાર હાટો સુરત થી હું લાવું? મારી હાટું છે ને કપડા લેતા આવજો. હે હા. હારું, હું આવું ને એટલે કપડાં લેતી આવી. હારું, જા તું મારા હાટો એક ગ્લાસ પાણી ભરી આવ હો. તમે તો આમ ઉતા જ રહેજો કુંભકર્ણની જેમ. હું થયું કેમ રાયડું પાડસ? તમને તો હું જઈ બોલું ને ત્યારે રાયડું જ લાગે કા? તું છે ને મારા સપનામાં તારો અવાજ આવે છે મને. એ હારું છે, મારો અવાજ આવે છે. અરે પણ હું વાત છે, બોલ તો ખરા. હું કામ ઉઠાડ્યો? કેવી નિંદર બગાડ નાખી મારી. તો ભૂતા હતા તે હું જાગતો હતો આગળ તો જાગતા હતા ને ઘડીકમાં હોઈ ગયા વળી. આખી રાત નિંદર નથી આવતી. આ છે ને હોળી હળગાવી ને બધી, આ હોળી મને જરીએ ગમતી નથી. બરાબર છે? તે કોને હરગાવી? તમે મેં હોળી હરગાવી શેની? આ તો ગોઠણના ઓપરેશન નું કોણે કીધું તું? તો ગોઠણ કોના છે? એ તો મારા છે. તો હોળી કોણ હરગાવે? તમે જ હળગાવી છે. જો સાંભળ, તારા હારા હાટું બધું કર્યું છે. મારા હારા હાટું બહેના હિંગડા છે ને, બહેના ભારે ન પડે. હું સહન કરતી હતી, કરી લે. ક્યાં સુધી સહન કરત તું? આ બધું આદરવાની જરૂરત નહોતી. ઓપરેશન કરાવી લે ને આમ ને તેમ ને. મને ખબર જ હતી બેમાંથી એકેય મારી સેવા નહીં કરે. હું ઓલીએ થયું? તો શોખીન શર્ટ ના પાડી હતી મીરાએ. હું નહીં કરું. કેમ હું? જાવ સુરત. ઓસિંતાનું હું થયું વરી? તૈયાર થાવ, ઠેલા કરો પેક. જવાનું છે સુરત. ક્યાં? સુરત. તે અહીંયા અહીં હું થયું વરી? નક્કી થયું તું ડોક્ટર આયરે? નથી કરાવાય ઓપરેશન. હવે તો એને દેખાડી દેવું. એ છે ને જેવી તે મને સંભળાવ્યા કરે છે. એ તમારી નાની બહુ સારી છે ને, કેમ નથી હાસવતી, કેમ નથી હાસવતી, એને દેખાડી દેવું છે. અરે એમ ખોટા વટ ન કરાય આપણે. વટની વાત જ નથી, હકીકત છે. એ જણાવી દઉં એને, ખબર પડે ને. તો પછી તે એમ નહીં, તે આપણે આદિને બેને વાત કરી સુરત જવું છે એમ? અરે આદિએ કીધું તું તારે મારા માને લઈ જાવ કે જો તું. હું વાત કરસ? કઈ કીધું આદિએ તને? હા, મારે હમણાં જ વાત થઈ. હમણાં વાત થઈને તરત નક્કી કરી લીધું? હા, તો પછી એમાં હું આજકાલ કરવાનું હોય? ઠેલો લઈને હાલતી ના થઈ જવાનું હોય. તો મને પૂછ તો ખરા શું કરવાનું છે ઈ? બહુ તમારો ડોળિયો હાલ્યો આયા ઘરમાં, ખબર છે. તો તારી પાસે મારું હાલતું નથી, પણ છોકરા પાસે ક્યાંથી હાલે? આપણે એવા છે ને કામા કરવા જોઈએ કે આપણું ઘરમાં હાલે. આમાં તે મને ક્યાં કાંઈ કામા કરવા જેવો રહેવા દીધો છે કાંઈ? હે, કોડીનો કરી નાખ્યો છે મને. આપણે કામ જ એવા કર્યા કે આપણી કોઈ ઇજ્જત કરે. ઠીક છે, હવે સાંભળ, હવે કેવી રીતના જવાનું છે? બસમાં જવાનું, બીજે ક્યાં જવાનું? વિમાન છે બાપાને? એટલે આજને જ જવાનું છે? હા. તો ટિકિટ બિકિટ લીધી કે નહીં? પાટિયાથી બેસી જાઉં. પાટી જ બેસી જવું. ગીરદી હશે તો બસની માથે ચડીને બેસી જાજો. તો મારે તને ઉપાડીને પાછી તાટી દુખે છે. તમારું કરો ને તો બસ છે, મારું કરો માં. ઠીક છે, મારું મારા છોકરા કરી લે. સારું સારું. અરે મારા લુગડા તૈયાર કરી રાખજે. ભરો નકર કાંઈ નહીં આખે ઠેલો. જાઓ, 2 જોડી ગાભા ભરી લ્યો. લે, તો મારા એકલાને ભરું કે ભેગા ભેગા તારે ભરી લઉં? મારે જાઓ ને હવે. અને સાંભળ, હજી એક સલાહ દેતો જાઉં તને. જો તારે ભેગો સુરત તો આવું છું, પણ છે ને ન્યા છે ને તારી આ જીભડી બંધ રાખજે. આ મોટી બહુ તારાથી ત્રાસી ગઈ છે, ક્યાંક નાની ત્રાસીને કાઢી મૂકે નહીં. આપણે જાવું ક્યાં પછી? આમ કેટલી વાર છે બસની હવે દીકરા? હવે આગળ આવશે. હવે અડધો કલાકથી ઊભી છું, મારેથી ઊભું નથી રહેવાતું. ગોઠણ દુખે છે. હવે બસ આવે ને એટલે આપણે કોઈ ભાવતાલ નથી કરવો. મોટા ભાઈ ભાવ ન કરાવતા, બેસી જવાનું થાય છે. હા, ભલે આ ભાભીએ તો હુલીએ ચડાઈ દીધા. ગમે ઈ બસ હોય ઊભી રાખ. ગમે એ હોય, જવાનું છે સુરત તો સુરત વાળી જ ઊભી રાખવી પડે ને. એટલે જ કહેતી હતી કે ટિકિટ બુક કરાવી લેવાય. પણ અત્યારે હોવ બટા ખાલી જ બસ જાતી હોય એટલે ભાઈ ભાભીએ ઉપાડો લીધો તો મળી જ જાય, મળી જ જાય. લ્યો, કલાક એકથી તો ઊભા હોય. આ પાટીએ ઊભા રહી રહી અમારા ટાટિયા રહી ગયા. ટાંટિયાને કયો ઘડીક ગમી જાય. હમણાં પાટીએ બસ આવી જાય. નકરા બાર કાના જ નીકળ્યા છે, પણ જવો ને આગળ આવશે તમ તાર બસ આવશે. તું ન્યા ધ્યાન દે. ત્યાં જોવો ને. હવે તો હું થાકી ગયું. હા, હવે
હા હા હાલો તમે સડો ને મારથી તો સડાતું નથી ધીરજ રાખજો ને આને હા બહુ બટા બાનું ધ્યાન રાખજો એ માં એ ભગવાન એ તું ધ્યાન રાખજે ભલે અમારી આઈની કઈ ઉપાધિ નહીં કરતા છોડીનું ધ્યાન રાખજે આ શહેરના રસ્તા કેવા હા પણ આને તો લેતી આવ. બાપુજી છે એકલા દાદા? નથી બા દાદરા ચડાય ને તમે આ મોર જાવ તો ને આ ઠેરો લઈ લો, આ ઠેરો લઈ લો. લાવો આ ચડા હે કે ના ના ચડી જાય એટલે જ કહેતા હોય અહીંયા હોત ને એ મારા રામ એ ભગવાન તો એ સાંભળ્યા બાપા બાપા યાદ આવી ગયા ને હોય માં ભરતા નહીં. હા બેટા જુઓ આ રૂમ તમારી હા આમાં હા 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 આ બીજું કઈ અત્યારે જુઓ આવ્યા છીએ તો તમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ પછી આપણે દવાખાને જવાની તૈયારી કરીએ. ભલે ભલે નિરાતે નિરાતે આ બસમાં છે ને ઊંઘ જ ન થાવી મારે તો 2 કલાક સુઈ જાઉં છે પેલા તમારે જી કરવું હોય તમને આ રૂમ દઈ દીધો છે આ રૂમ તમારો હારું હા કાંઈ કામકાજ હોય ને તો તમારા દીકરાને કહી દેજો હારું મને શું આ કઈ પણ કામ હોય ને એટલે બૂમ પાડજો નિકિતા ફટાક કરતું કામ કરી નાખશે. હારું બેટા તો છે ને પેલા તો ચા પીવીશ હો હા અને બહુ ગળી નહીં બનાવતી કા આદુ ને ફોદીનો તો નાખશે એમાં હા બરાબર છે. હું ચા બનાવું મને ઓલો ખાંડનો ડમરો આવી દેજો મારી નહીં સંભળાય હાલો ને હવે આમ બીજા તાટી આટ્યાથી રહી ગયા એટલે બસમાં બેઠા હોય ને એવું થાય હા બોલ લે કયો ડબ્બો ઉતારવાનો છે? એકે ડબ્બો નથી ઉતારવાનો પણ આ જે માના નામનું ભૂત તમને ચડ્યું છે ને એ ઉતારવું છે મારે કેમ? કેમ એટલે આવ્યા ભેગી સીધી રિપોર્ટની વાત ક્યાંથી આવી તો જે કામ માટે લાવ્યા હોય એ કામ જલ્દી પતાવે તો જલ્દી મતલબ એમને પીડા દાદર નહોતા ચડી શકતા જોયું તું ને તે હા અહીંયા દાદર નહોતા ચડાતા હા તો ફટાફટી હલાતું તું બધાય કામ થતા હતા ત્યાંનું વાતાવરણ ને અહીંયાના વાતાવરણમાં ફરક પડી જાય. 2 દિવસ જશે એટલે તને ખબર પડી જશે કે અહીંયા એમને તકલીફ થાય. મને તો અહીંયા 2 દિવસમાં બધી ખબર પડી ગઈ છે જો અંકિતા હવે મમ્મી અહીંયા આવ્યા જ છે તો પછી આ ઓપરેશન તો અહીંયા થવાનું જ છે. હા એટલે તું એ વાત તો રહેવા જ દે. અને બાપુજી અને મમ્મીને બંનેને ખોટું લાગે ને એવું કંઈ આપણે કરવાનું થતું નથી એટલે તું બોલવામાં થોડું ધ્યાન રાખજે ને પ્લીઝ મહેરબાની કરીને એમની સામે કંઈ ના બોલતી. એટલે બોલવામાં ધ્યાન મારે રાખવાનું હું ત્યાં 2 દિવસ રહી હતી કોઈ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે મને ત્યાં શું થશે બધા મન ફાવે એવું વર્તન કરતા હતા અને મારે તમારી સાથે બીજી માથાકૂટ નથી કરવી જોઈ લીધું મેં 2 દિવસમાં અહીંયા છે ને અહીંયા તો બધું બોલશો આમ છે તેમ છે પણ માં હોય ને એટલે બાજુમાં માવડિયા થઈને જ ફરશો એટલે એકની વાતની 100 વાત આપણે રિપોર્ટ કરાવવાના થતા નથી તમારે રિપોર્ટ કરાવવા ને 2-3 દિવસ ખમી જાઓ 2-3 દિવસ પછી તમે એના રિપોર્ટ કરાવવા જાજો 2-3 દિવસ જોઈ લો શું કામ પણ? હા તું ના શું કામ પાડે છે? અને 2-3 દિવસ પછી જવું છે અને અત્યારે જવું ફરક શું પડવાનો છે? ફરક એ પડવાનો છે કે એની જે આયુર્વેદિક દવા આપણે ગામડેથી ભેગી લઈને આવ્યા છે ને 3 દિવસની છે તો એ 3 દિવસની દવા પૂરી થઈ જાય પછી તમે એના રિપોર્ટ કરાવજો ને બાપા અરે એ દવાથી ફરક તો પડતો નથી. હા મેં ડૉક્ટરે કીધું છે ઓપરેશન કરાવવું જ પડશે તો પછી હવે આપણે એની જ પ્રોસેસ શરૂ કરી દઈએ ને એટલે ભાભીને પણ બતાવી દઈએ કે બહુ દવા મફત જ આવે છે ને કા 3 દિવસની દવા પૂરી થાય ને પછી જ રિપોર્ટ કરાવવાના છે ને તમને બહુ છે ભાભીને બતાવવાનું હા મારે એમને બતાવી દેવું છે. એકવાર ઓપરેશન થઈ જાય એટલે કહી દઉં ફોન કરીને કહીશ લો ઓપરેશન પણ થઈ ગયું ને તમને બોલાવવા પણ ન પડ્યા. બસ તમારા દેર ભોજાઈનું આ જ કામ છે ઈ બધાની વચ્ચે તમને મારો તો કઈ વિચાર નથી આવતો અત્યારે આવીને ગમે ઈ કામ હોય નિકિતાને કહેજો નિકિતા તો અહીંયા નવરી જ છે ને 24 કલાક મારે ઘરમાં બીજા કઈ કામ જ નથી ફરવાનું ધ્યાન કોણ રાખશે હું રાખીશ તમે રાખશો બાપુજી રાખશે તમે
એવું નહીં રાખશો પરવાનું ધ્યાન. આખો દિવસ તો ઓફિસે વયા જાશો. હા પણ મતલબમાં સમય કાઢીશ ને, ઓપરેશનની તારીખ આવશે તો 2-3 દિવસ પાછી રજા પાડી લઈશ. એ રેવા દ્યો રેવા. કાંઈક તો માણસની રીતમાં આવો. વાતે વાતે તમે ફરી જાવ છો. ફરી જાઉં છું. અહીંથી હા અહીંથી કહીને ગયા હતા કે તને 8 દિવસમાં આપણે ન્યા ઓપરેશન કરાવશું. 8 દિવસમાં તું પાછી આવતી રહેજે. ભાભીએ ત્યાં ચડાવ્યા એટલે ચડીને પાછા બાપુજીને લઈને અહીંયા આવ્યા. તારી હિસાબે થયું તું બધું. બધી વાતમાં વાંક મારો જ છે. અહીંયા મારો જ વાંક. આવતા ભેગો તો સીધો મને વાંકમાં લઈ લીધી. મેં તને વાંકમાં નથી લીધી, તને કહી દઉં છું. તમે લોકોએ ઝઘડો શરૂ કર્યો હતો તો પછી એ ઝઘડામાં હું સામેલ થયો એટલે વાત ક્યાંથી ક્યાં જતી રહી એ ખબર ના પડી. જો જેમ તમે મને કીધું ને કે તું બોલવામાં ધ્યાન રાખજે, તારા વર્તનમાં થોડું ધ્યાન રાખજે, તો આ શબ્દ જઈને તમે તમારા મમ્મીને કહી આવો. બરાબર છે? ઈ સારી રીતે રહેશે ને તો મને રહેવામાં કાંઈ વાંધો નથી. જાઓ હવે. માટે તમારી માથા પર કરો. જલ્દી ચા બનાવજે, પાછા વાટે હશે. બીજું કાંઈ? ઈ જ કરવા માટે ઘરમાં છું. અમારે ખાલી સા આવી. અરે તું આમ ચિંતા ન કર. જો આપણે બધા હારે બસમાં આવ્યા ને, આપણે જેમ થાકી ગયા છીએ એમ એ થાકી ગયા હોય કે નહીં, થોડોક આરામ કરતી હશે. હું આરામ કરતે છે. હવે જવાન જોધું હોય એને હું થાક લાગતા છે. હવે આપણી ઉંમર થઈ ગઈ તો આપણા ટાટિયા રહી ગયા. અને ક્યાં ટાટિયા રહી ગયા? આપણે છે ને જે ખાધું પીધું છે ને આ લોકોએ નથી ખાધું પીધું, સમજી ગઈ? એટલે આપણે ટાટિયા જોર કરતા હોય. આને કરતાં તો દેહમાં સારું હતું. અત્યારે 9 વાગ્યામાં તો નવર્યું થઈ જાય હાવ. ને હું તો આ ઝાપે આટો મારવા નીકળી જાઉં. તો તને બહુ અભરખો હતો સિટીમાં આવવાનો. મને થોડી આવી ખબર હતી અહીંયા આવીને આ ગોકલી જેવી રૂમમાં ગળી જવાનું. આમ જો આ શહેરમાં છે ને આવા નાના નાના રૂમ જ હોય, આપણે જેમ બધું પોળું પોળું મોટું મોટું ન હોય. ના તો કેવો મોટો ડેલો ને ફળિયું ને વળી કેવી મજા આવે. તો સારું છે આપણા છોકરા પાસે 2 રૂમ તો છે. મને છે ને નથી ગમતું. હજી આવ્યા ભેરું? તને ગમે બટા? એ દેહમાં ગમે હે? તને કહું હા એ માં જેવો છે. એ તો ગમે કા દીકરા, એને તો પનારો પડ્યો છે અહીં રહેવાનો, પછી ક્યાં જાય? આદિત્યનું રવાડું નથી ને માં જેવો છો. નકર એમ ન કહે ગઢામાં લાવો પાણી ભરી આવું પીવું છે પૂછ્યું. ના છોકરા ન ખબર પડે. નાના છોકરા આપણે ત્યાં ગામડામાં પાણીના ગ્લાસ ભરી ભરીને દે. આપણે છે ને એની આવી ટેવ પાડી હોય. અહીંયા હવે બાપા નોકરી જાય, માં બધા એનામાં પડી હોય, એમાં શું છોકરામાં એ ધ્યાન દે? તો સારું કહેવાય છોકરો. જો તો હોશિયાર છે મારો દીકરો. કા જો રમકડે હારા હારા દઈ દીધા છે. હા આમાં રમ્યા કરે ઘરમાં ને ઘરમાં. સારું આમ છોકરા વારે રમે ને તો કાંઈક છોકરાને બુદ્ધિ આવે કે કોની હારે કેમ રમવું ને કેમ બાંધવું ને કેમ એને છેતરવા. હવે આપણે ગામડું થોડું છે રમવા વહી જાય શેરીમાં. અહીં શેરીમાં જાય તો કોઈ રિક્ષાવાળા આટતા જાય ને, આમાં ધ્યાન રાખવું પડે. કાંઈ હું રાખવાની જરૂર હોય ત્યાં ન મોકલી દે. આપણા ભેગો ન મોટો થાય એને કામ કરવું તો કામ કર્યા કરાય. આપણે કાંઈ બટકા ન ભરી જાય. હાસવીશ તે છોકરા. જો હા ભાઈ હવે છે ને આપણું મગજમાં કંઈ વિચારવાનું છે નહીં. હવે આપણે અહીંયા જ તારું ઓપરેશન પગનું કરાવવાનું છે ને, એટલે હવે તારે જે કાંઈ છે એ આ સ્વીકારી લેવાનું છે. સંભાળ્યું નથી કે હાલો આવી ગયા છો ને આપણે આ ટાઈમે જાવું એમ. સંભાળ્યું પણ આવશે. મેં તને કીધું ને થાકી ગયા હોય એનો કંઈ વાંક છે? સારું હવે આવા દાંડિયાથી પોતા નો મરાય. માં પાણી તો જો કેટલું ઢોળું છે. અરે અરે તો શેનેથી પોતા મારું બા? આમ જો આ જો ઓલા પણ કટકો પડ્યો ને એને ડોલમાં બોળી બોળી નીસવીને પોતા મરાય. શેનેથી? આ કટકાથી ને. ઈ પાણીયારું લૂછવા માટે મેં રાખ્યો જ, ઘરમાં પોતા કરવા માટે નહીં. અને આનેથી પોતું મારું એમાં વાંધો શું છે? આમાં નો સારું લાગે. આ જો આનાથી પોતું મારીને તો લાદી આમ સામું મોઢું દેખાય. તો તમને આમાં મોઢા નથી દેખાતા? ત્યાંથી આ નકરો છે ને કેવા ડાઘા પીડા ઉઘરાવ. તમે અહીંયા તમારો પગ સરખો કરાવવા આવ્યા છો કે લાદી મોઢા જોવા? તો મને છે ને ઘરમાં આમ તેમ રહી નહીં તો પૂરી સીડ છે.